નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ 5 જેનું નામ છે યોજક તત્ર દુર્લભ, જેનો ગુજરાતી અર્થ થાય છે ત્યાં જોડનાર મળવો મુશ્કેલ છે. આ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. પાઠ 5. એક ઉષ્ટ્ર અસ્તિ, એટલે કે એક ઊંટ હોય છે. ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ, ઊંટ સ્વભાવે વાંકું છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, તે હંમેશા દોષો જુએ છે. એકદા સહ વને અટતિ, એકદા એટલે કે એકવાર, સહ વને અટતિ તે જંગલમાં, અટતિ એટલે કે રખડી રહ્યું છે. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, ઉષ્ટ્ર શુકાય કથયતિ હે શુક તવ ચંચુઃ વક્રા અસ્તિ. શુક લજ્જામ અનુભવતિ, ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, માર્ગે એટલે કે રસ્તામાં, વૃક્ષસ્ય ઉપરી એટલે કે તે ઝાડ ઉપર, એકમ શુકમ પશ્યતિ એક પોપટને જુએ છે. ઉષ્ટ્ર શુકાય કથયતિ, ઊંટ પોપટને કહે છે. હે શુક તવ ચંચુઃ વક્રા અસ્તિ, હે પોપટ તારી ચાંચ વાંકી છે. શુક લજ્જામ અનુભવતિ, પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ, ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે સહ કુક્કુરમ પશ્યતિ, માર્ગે એટલે કે રસ્તામાં, સહ એટલે કે તે, કુક્કુરમ પશ્યતિ કૂતરાને જુએ છે, રસ્તામાં કૂતરાને જુએ છે. ઉષ્ટ્ર કુક્કુરાય કથયતિ, ઉષ્ટ્ર એટલે કે ઊંટ, કુક્કુરાય કથયતિ કૂતરાને કહે છે. હે કુક્કુરમ તવ પૃચ્છમ વક્રમ અસ્તિ, હે કૂતરા તારું પૂંછડું વાંકું છે. કુક્કુર લજ્જામ અનુભવતિ, કૂતરો લજ્જામ એટલે કે શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ, ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે બકઃ અસ્તિ, માર્ગે એટલે કે રસ્તામાં, બકઃ એટલે કે બગલો, અસ્તિ એટલે કે છે, રસ્તામાં એક બગલો હોય છે. બકમ દૃષ્ટ્વા ઉષ્ટ્ર વદતિ, બગલાને જોઈને ઊંટ બોલે છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ, તવ ગ્રીવા, તવ એટલે કે તારી, ગ્રીવા એટલે કે ડોક, વક્રા એટલે કે વાંકી, તારી ડોક વાંકી છે. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન, બગલો ઊંટ તરફ જોતો પણ નથી. માર્ગે શૃગાલઃ મિલતિ, માર્ગે એટલે કે રસ્તામાં, શૃગાલઃ એટલે કે શિયાળ, મિલતિ એટલે કે મળે છે. શૃગાલઃ પૃચ્છતિ એટલે કે શિયાળ પૂછે છે. ઉષ્ટ્રભ્રાતઃ કથમસ્તિ, ઊંટભાઈ કેમ છો? સ્વાસ્થ્યમ સમીચીનમ વા, સ્વાસ્થ્યમ એટલે કે આરોગ્ય, સમીચીનમ વા એટલે કે સારું છે ને, આરોગ્ય સારું છે ને, આવો પ્રશ્ન પૂછે છે. ઉષ્ટ્ર વદતિ સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. ઉષ્ટ્ર વદતિ ઊંટ બોલે છે, સ્વાસ્થ્યમ સમીચીનમ એટલે કે આરોગ્ય સારું છે, અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ પરંતુ બીજું કંઈ સારું નથી. શુકસ્ય ચંચુ વક્રા, કુક્કુરસ્ય પૃચ્છમ વક્રમ, બકસ્ય ગ્રીવા વક્રા, એટલે કે અહીં આગળ કહે છે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાંકી છે. શૃગાલઃ વદતિ શુકસ્ય ચંચુઃ વક્રા કિંતુ સહ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ. શૃગાલઃ વદતિ શિયાળ બોલે છે,
શુકસ્ય ચંચુવક્રા પોપટની ચાંચ વાંકી છે, કિંતુ સહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ, પણ તે મનુષ્યવાણી બોલી શકે છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ. કુક્કુરસ્ય એટલે કે કૂતરાનું પૂંછડું વાંકું છે, કિંતુ સહ સ્વામી ભક્ત, પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બકસ્ય એટલે કે બગલાની, ગ્રીવા વક્રા ડોક વાંકી છે, બગલાની ડોક વાંકી છે, કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધિ એટલે કે જાણીતી છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ, કિંતુ ભવાન મૃભૂમ્યાહ નૃપઃ અસ્તિ. ભવતઃ એટલે કે તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ તમે પણ રણપ્રદેશના રાજા છો. અપી ચ તેષાં ચંચો પૃચ્છસ્ય ગ્રીવાયાહ ચ પ્રયોજનમ અસ્તિ. વળી તેમની જાતનો, પૂંછડાનો અને ડોકનો કંઈ ને કંઈ હેતુ છે. નિરર્થકમ નાસ્તિ, કશું જ નકામું નથી. શ્લોક છે: અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ વનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક તત્ર દુર્લભ. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલમ અનૌષધમ, સંધિ છૂટી પડશે. ઔષધ ન હોય એવું એક પણ ઝાડનું મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. યોજકસ તત્ર દુર્લભ, તે બાબતમાં ત્યાં યોજક એટલે કે જોડનાર, દુર્લભ એટલે કે મળવો મુશ્કેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો ત્યારે તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ શુભમ, ધન્યવાદ.